આપણા વડવાઓ વારે વારે આપણને ટોકતા અને તો ખાતા પણ નથી આવડતું. ચાલો ભોજન કરતા શીખીએ. ભોજન કરવાની પદ્ધતિ એ યજ્ઞ કરવા જેટલું પવિત્ર જ કાર્ય છે. એટલા માટે આપણા ભજનોમાં પણ લખાયું છે, મારું ખાધું પચાવે અન્ન જો, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. અને એ કાર્યમાં જો આપણે ધ્યાન ન રાખીએ, ગમે તેવા સમયે ગમે તેવા પ્રકારનું ગમે ત્યારે આપણે ભોજન લઈ લઈએ છીએ અને એના કારણે ઘણી બધી બીમારીને આપણે ભોગ બનીએ છીએ. આપણે જે કંઈ ભોજન ગ્રહણ કરી રહ્યા છે તે ગરમા ગરમ જ હોવું જોઈએ. આપણું શરીર વાત, પિત્ત અને કફ આ 3 વિભાગોમાં વહેંચાયેલું છે. આપણે જ્યારે સવારે, બપોરે અને સાંજે 3 સમય ભોજન લઈએ છીએ, તેમાં સવારનું ભોજન અને સાંજનું ભોજન ગરમા ગરમ જ હોવું જોઈએ. બપોરે કોઈની મજબૂરી હોય, ટિફિન લઈ જતા હોય તો હોઈ શકે કે આપણે એ સમય દરમિયાન ઠંડુ ભોજન લઈ શકશું, એ પણ મજબૂરી હશે તો. બાકી 3 સમયનું ભોજન જો ગરમા ગરમ હશે તો ખૂબ ફાયદાકારક થશે. પરંતુ સવારનું અને સાંજનું ભોજન ગરમા ગરમ જ હોવું જોઈએ, કારણ કે સવારનો જે કંઈ સમય છે, સૂર્ય ઉગે અને 1 પ્રહર સુધીનો જે સમય છે, એ સમય દરમિયાન વાતાવરણની અંદર અને આપણા શરીરની અંદર પણ કફની પ્રધાનતા વધારે હશે. એટલા માટે એક શબ્દ આપણે બધાએ સાંભળ્યો હશે કે ગરમા ગરમ નાસ્તો. નાસ્તો શા માટે ગરમા ગરમ હોવો જોઈએ ભાઈ? કારણ કે સવારના સમયની અંદર આપણા શરીરની અંદર કફની પ્રધાનતા વધારે હોય. એટલા માટે જે કંઈ ભોજન આપણે સવારમાં લઈ રહ્યા છીએ એ આસાનીથી પચી શકે એવું હોવું જોઈએ અને ગરમા ગરમ હોવું જોઈએ, જેથી કરીને આપણા શરીરની અંદર કફ દોષ જે છે, કફ પ્રકૃતિ જે છે કે એને સંતુલિત કરવા માટે મદદરૂપ થાય છે. સેમ વસ્તુ સાંજે છે. સાંજે આપણે ગરમા ગરમ કઢી અને રોટલો ખાતા હતા. સાંજે આપણે ગરમ ગરમ ખીચડીની અંદર ઘી નાખીને ખાતા હતા. કારણ કે રાત્રિનો જે સમય છે એ વાયુ દોષનો સમય છે અને એ સમય દરમિયાન આપણે વાસી ભોજન કરીશું, ઠંડુ ભોજન કરીશું તો આપણા શરીરની અંદર એ વાયુ દોષને ખૂબ વધારે વિકૃત કરશે. એક વખત ભોજન બન્યા બાદ જેટલું એને લેટ આપણે ભોજન કરીશું, એ ભોજન ગ્રહણ કરવામાં જો સમય લગાવીશું, તેની ન્યુટ્રિશન વેલ્યુ જે છે એ ખૂબ ઓછી થવા લાગશે. તો પૂરો પ્રયત્ન કરીએ કે જ્યારે પણ ભોજન લેવું છે, પૂરું ધ્યાન રાખીએ કે ગરમા ગરમ હોય એ સમયમાં જ એને ગ્રહણ કરી લઈએ. આપણે જે કંઈ ભોજન ગ્રહણ કરી રહ્યા છે તે સ્નિગ્ધ ગુણ વાળો જ હોવો જોઈએ. હવે સ્નિગ્ધ ગુણ વાળો એટલે શું? આપણા ભોજનની અંદર ચોખ્ખા ઘી અને તેલ હોવા જ જોઈએ. વર્તમાન સમયની અંદર ખૂબ ચાલ્યું છે ઝીરો કોલેસ્ટ્રોલ ડાયટ, ઓઇલ ફ્રી કુકિંગ, તેલ વગરનું ભોજન. આ બધી વસ્તુ હોઈ શકે કે તમને થોડા સમય માટે મદદગાર સાબિત થઈ શકે. આપણે ખાસ સમજવું જોઈએ, આપણે એક એવા ભૌગોલિક વાતાવરણમાં રહી રહ્યા છીએ કે જ્યાં વાયુની પ્રધાનતા વધારે છે. જે કોઈ લોકોના ભોજનની અંદર તેલ અને ઘી નહીં હોય એવા લોકો વહેલા વૃદ્ધત્વ પામતા હોય છે. હા, એ પણ આપણે સમજવું જોઈએ કે તેલ અને ઘી વધારે માત્રામાં લેવું પણ સારું નથી, પરંતુ ભોજનની અંદર તેલની માત્રા બિલકુલ ન રાખવી આ એક મૂર્ખતાની નિશાની છે. સ્નિગ્ધ ગુણવાળો ખોરાક એટલા માટે કે આપણું શરીર જે વાત, પિત્ત, કફથી બનેલું છે, કફને અને વાતને બંનેને સંતુલિતમાં રાખવા માટે શુદ્ધ તેલની ખાસ જરૂર છે. આપણી જે શરીરની અંદર પિત્ત પ્રધાનતા છે એને સંયમમાં રાખવા માટે શુદ્ધ ઘીની ખાસ જરૂર છે. તો આજે તેલ વગરના ભોજનનો જે કોન્સેપ્ટ છે એ આપણા શાસ્ત્રોમાં ક્યાંય વર્ણિત નથી. આપણા ભોજનની અંદર ચોખ્ખા ઘી અને તેલ હોવા જ જોઈએ. હા, વધારે માત્રામાં ઘી અને તેલ ખાવું આપણા માટે સારું નથી. જે લોકો શ્રમ કરતા હોય તે લોકો વધારે માત્રામાં ઘી અને તેલ ખાઈ શકે. જે લોકોના જીવનમાં ઓછો શ્રમ છે એ લોકો ઓછા તેલ અને ઘી ખાવા, પરંતુ ભોજનમાં તેલ અને ઘી જરૂર રાખવા. ખાસ ધ્યાન રાખવું, ઘીની જ્યારે આપણે વાત કરીએ છીએ શુદ્ધ દેશી ગાયનું ઘી હોવું જોઈએ, અને તેલની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં રહેતા લોકો માટે મગફળીનું તેલ અને તલનું તેલ એ પણ નેચરલી દેશી ઘાણીમાંથી નીકળેલું જ હોવું જોઈએ. તો સ્નિગ્ધ વગરનું ભોજન, તેલ ઘી વગરનું ભોજન ક્યારે પણ ગ્રહણ કરવું જોઈએ નહીં. જે ભોજન ગ્રહણ કરવા માટે આપણે જિંદગીભર મહેનત કરીએ છીએ, વ્યવસાય કરીએ છીએ, નોકરી કરીએ છીએ, તનતોડ મહેનત કરીએ છીએ, એ જ ભોજનને આપણે સમય આપતા નથી. ગુજરાતના એક મહાન ડોક્ટર મનુભાઈ કુઠારી આ કિસ્સો પોતાના વ્યાખ્યાનમાં વારે વારે વર્ણવતા કે મેં એક પેશન્ટને પૂછ્યું કે તમારે ભોજન કરવામાં કેટલો સમય લાગે છે? એટલે પેશન્ટે જવાબ આપ્યો, 5 મિનિટમાં પતાવી નાખું છું. પતાવી નથી નાખવાનું, એ ભોજનને માણવાનું છે, એ ભોજનનો આનંદ લેવાનો છે, એ ભોજનના એક એક બાઈટને, એક એક કોળિયાને તમારે સમય આપવાનો છે. કારણ કે આપણા શરીરની જે આખી પાચન ક્રિયા જે છે અને એ મોઢાથી શરૂઆત થાય છે. મોઢાની અંદર ગયેલો કોળિયો જો સારી રીતે એનું પાચન થશે તો પેટમાં એને પાચન કરવા માટે વધારે મહેનત નહીં કરવી પડે. એટલે હિન્દીમાં એક કહાવત પણ છે, દાંતો કા કામ આંતો સે નહીં લેના ચાહીએ,
વર્તમાન સમયમાં આપણે શું કરીએ, ઉતાવળે ભોજન ગ્રહણ કરીએ, ખાધું ન ખાધું એ ભોજન પેટમાં જાય, એ સારી રીતે ક્યારેય પચી શકશે નહીં. અને નહીં પચી શકે તો જે ગુણવત્તા મેળવવા માટે, જે પોષક તત્વો મેળવવા માટે, જે શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે જે ઉદ્દેશથી ભોજન ગ્રહણ કરીએ છીએ એની પૂર્તિ ક્યારેય નહીં થઈ શકે. અને પાચન થયેલું ભોજન જ આપણું છે, લીધેલું ભોજન આપણું નથી. એ ભોજન સારી રીતે પચશે તો જ એના પોષક તત્વો શરીર ગ્રહણ કરી શકશે. તો ધીરે ધીરે જમીએ, ચાવીને જમીએ, જમવામાં ક્યારે પણ ઉતાવળ ન કરીએ. પોતાની પ્રકૃતિ અને પોતાને ભૌગોલિક વાતાવરણને ધ્યાનમાં રાખીને ભોજન કરવું જોઈએ. આથી 30-35 વર્ષ તમે પાછળ જશો તો આપણને ખબર પણ નહીં હોય પડે કે સાઉથ ઇન્ડિયન ડીશ આપણે ક્યારે ખાધી હતી. વિવિધ દેશોની વાનગી આપણે આપણા દેશમાં ખાતા થઈ ગયા. આ ક્યારેક ખાશું તો ચાલશે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં રહેતા લોકો પણ ઓલિવ ઓઇલ ખાતા થઈ ગયા. આપણે ગુજરાતમાં રહીએ છીએ, એની ભૌગોલિક પરિસ્થિતિમાં આપણા શરીરને તલનું તેલ માફક આવશે, શીંગ તેલ માફક આવે, ઓલિવ ઓઇલ આને માફક નહીં આવે. કારણ કે આપણા પ્રદેશમાં જે કંઈ અનાજ થાય છે, આપણા પ્રદેશમાં જે કંઈ કઠોળ થાય છે, આપણા પ્રદેશમાં જે કંઈ શાકભાજી થાય છે, આપણા પ્રદેશમાં જે કંઈ તેલીબિયા થાય છે, એ જ આપણા શરીર માટે માફક આવે, બીજા ન આવે. હોઈ શકે કે વિદેશના દેશોની અંદર આજકાલ ખૂબ કાચું ખાવાનું ચલણ છે, સલાદ ખાવાનું ચલણ છે. હવે ત્યાં 6 મહિના ઠંડી પડે છે, બરફ પડે છે, એના માટે એ માટે લોકો સલાદમાં કાચું ખાશે. એ લોકોને ત્યાં નોનવેજ ખાવાનું ખૂબ વધારે ચલણ છે. કારણ કે નોનવેજની અંદર, માંસની અંદર માત્ર ને માત્ર ફેટ છે, ફાઈબર નથી. તો ફાઈબરની પૂર્તિ કરવા માટે એ લોકો સલાદ ખાય, એમના માટે સારું છે. પરંતુ વિદેશના લોકો, શ્વેત ચામડીના લોકો જે કંઈ કરે એ સારું. એના કારણે આપણે પણ કાચું ખાવા લાગ્યા, આપણે પણ ઓલિવ ઓઇલ ખાવા લાગ્યા, આપણે પણ સ્પ્રાઉટ ખાવા લાગ્યા. આ વસ્તુ સારી કે ખરાબ નથી. મારા શરીરને શું માફક આવશે, મારા પરિવારના શું માફક આવશે, એને ધ્યાનમાં રાખીને જ ભોજન કરવું જોઈએ. તો ભોજનમાં સૌથી ધ્યાન રાખીએ કે તમારા પ્રદેશની માં જે થતી હોય, તમારી પેઢી દર પેઢીથી કે જે કઈ વસ્તુ પરંપરા ભોજનમાં પાળવામાં આવતી હતી, એ જ પરંપરાઓ આજના સમયમાં આપણાથી થઈ શકે એટલું પાલન કરીએ. વિવિધ પ્રકારની વાનગી હરરોજ ભોજનમાં આરોગવી આપણા માટે સારી નથી. ગુજરાતમાં આ ટ્રેન્ડ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તમે ગુજરાત બહાર જ્યારે બીજા રાજ્યમાં જાઓ છો ત્યારે એ લોકો સબ્જી બનાવે તો દાળ ન બનાવે, દાળ બનાવે તો સબ્જી ન બનાવે. વેરાયટી વાળું ભોજન આપણે જેટલું વધારે પ્રમાણમાં ગ્રહણ કરીશું એટલી જ વિવિધ વેરાયટીની બીમારીઓ પણ આપણે જાતે આમંત્રિત આપીએ છીએ. આપણા શરીરની અંદર એક પ્રકારનું ભોજન પચાવવા માટે જેટલા પ્રકારનો પાચક રસ હશે, એ જ પાચક રસ એટલા ભોજન પચાવવા માટે કારગર અને સારી રીતે કાર્ય કરી શકશે. આપણે શું કરીએ, મીઠાઈ પણ હોય, દાળ પણ હોય, ભાત પણ હોય, શાક પણ હોય, કઠોળ પણ હોય, સાથે સાથે ચવાણું પણ હોય, ભૂસું પણ હોય, ફરસાણ પણ હોય. ત્યારે આ વિવિધ પ્રકારની વાનગી આપણે ખાઈએ છીએ ત્યારે એક પણ વાનગીનો સારી રીતે લાભ મળી શકતો નથી. કોઈ વાનગી ભારે હોય, કોઈ વાનગી હળવી હોય, કોઈ વાનગી 3 કલાકમાં પચવાનો સમય લાગતો હોય, કોઈ વાનગી માત્ર કલાકના સમયમાં જ પચી શકતી હોય. ત્યારે આવું જયારે આપણે ભોજન વારે ગ્રહણ કરીએ છીએ ત્યારે એ શરીરમાં જઈને પચી શકતું નથી. અને ન પચેલું ભોજન ક્યારે પણ તમારા શરીરને નિરોગી અને સ્વસ્થ રાખી શકતું નથી. કોઈ પ્રસંગમાં ગયા હોય, કોઈ કારણસર બહાર જમવાનું થયું હોય, કોઈ તહેવાર હોય, એવા સમયમાં ક્યારેક આપણે જમી લઈશું તો ચાલશે. પરંતુ માત્ર આપણે સમૃદ્ધિ વધી એટલે આપણે થાળીમાં વેરાયટીઓ પણ વધી. સવાર બપોર સાંજના ભોજનની અંદર વેરાયટી જેટલી બને એટલી ઓછી રાખીએ, જેથી કરીને એ ભોજનમાં જે કંઈ ન્યુટ્રિશન પ્રોપર્ટી છે, એ ભોજનમાં જે કંઈ પોષક તત્વો છે, એ સારી રીતે આપણું શરીર ગ્રહણ કરી શકે. એકાંત ચિત્તે ભોજન કરવું જોઈએ. આજના સંદર્ભમાં આ નિયમને જોડીએ તો ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર આ બધા ઉપકરણોથી દૂર રહીને ભોજન કરવું જોઈએ. કારણ કે જેવું અન્ન એવું થાય મન. આપણે જે કંઈ દ્રશ્યો જોઈ રહ્યા છે એવા સમય દરમિયાન આપણે ભોજન કરીશું તો એ દ્રશ્યના અંદર જે કંઈ એની અંદર દૂષણો છે એ બધા પણ ભોજન દ્વારા આપણા શરીરની અંદર જાય છે. તો આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે જ્યારે પણ ભોજન કરો ત્યારે પૂરો પ્રયત્ન કરો કે એકાંત ચિત્ત હોવું જોઈએ, બીજો કોઈ વાર્તાલાપ ન હોવો જોઈએ. ખાસ કરીને વર્તમાન સમયમાં જે ટ્રેન્ડ આવ્યો છે, ઘણી મમ્મીઓ તો બાળકોને મોબાઈલ આપ્યા વગર ભોજન જ કરાવતી નથી. હવે તો એ કહેવા પણ લાગી છે કે અમારું બાળક મોબાઈલ વગર જમતું જ નથી. આ ભયાનક રીતે આપણે બાળકોને બીમારીના ખાડામાં ધકેલી રહ્યા છે. કેટલા પ્રમાણમાં ભોજન કરીએ છીએ, કેવા પ્રકારનું ભોજન કરીએ છીએ, કેવી રીતે શરીરમાંથી પાચન થશે કે નહીં થાય, એની શરૂઆત જ મોઢાથી થવાની છે. ત્યારે ઘણા લોકો તો ઓફિસમાં કામ કરતા કામ પણ ચાલુ અને ભોજન ગ્રહણ કરે છે. આવા સમય જયારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે એ ભોજન ક્યારે પણ પોતાના પોષક તત્વો શરીરને આપી શકતું નથી.
વર્તમાન સમયની અંદર કોઈ કારણ વગર કોઈ પણ પ્રકારની મજબૂરી ના હોય છતાં પણ આપણે ખૂબ લેટ નાઇટ જમીએ અને બાના આપીએ કે આપણે વ્યવસાય કરીએ છીએ, આપણે નોકરી કરીએ છીએ. હોઈ શકે ઘણા લોકોની મજબૂરી હોય. આપણે જૈન સમાજને જુઓ, કેટલો મોટો એ લોકો ધંધો કરે છે, વ્યાપાર કરે છે, છતાં પણ પોતાના વ્યાપારમાંથી સમય કાઢીને એ લોકો સૂર્યાસ્ત સમયમાં જમી જ લે છે. વર્તમાન સમયમાં જે કે આપણે સમાજમાં બીમારી જોઈએ છે, ઓબેસિટી વધી છે, સાંધાના દુખાવા વધ્યા છે, લીવરની બીમારી, હૃદય રોગની બીમારી, કિડની સંબંધિત સમસ્યાઓ, ડાયાબિટીસની અંદર જ્યારે ગુજરાત પ્રથમ સ્થાને આવવા મળ્યું છે ત્યારે આપણે બધાએ સમજવું જોઈએ કે જેટલું પણ મોડી રાતનું ભોજન આપણે કરીશું એ ભોજનનું ક્યારેય પાચન થઈ શકતું હતું નથી. ગુજરાત બહાર તમે જશો તો ક્યાંય પણ તમને રાત્રિ બજાર ખાણીપીણી માટેના લગભગ નહીં જોવા મળે. ગુજરાતની અંદર મહાનગરોમાં હવે તો ઘણી બધા ખાણીપીણીના બજારો છે, એ મોડી રાત્રે જ શરૂ થાય છે. અને મોડી રાત્રે જ્યારે ભોજન કરો છો ત્યારે આપણે ખાસ સમજવું જોઈએ કે આપણી પાચન શક્તિ જે છે એ સૂરજ આધારિત હોય છે, ચંદ્ર આધારે હોતી નથી. આપણી સૂર્ય નાડી જે છે કે જે પાચન ક્રિયા કરવા માટે સારી રીતે ચાલવી ખૂબ જરૂરી છે, એ રાત્રે ચાલી શકતી હોતી નથી. એટલા માટે માં ગંગા સતી ભજનમાં લખી ગઈ છે કે સૂરજમાં જમવું, ચંદ્રમાં જળ પીવો, પાનભાઈ અભ્યાસે જીતવો અપાન રે. તો એ સૂર્ય નાડી ક્યારે ચાલી શકે? જ્યારે સનલાઇટ હોય ત્યારે. ચંદ્ર નાડી જ્યારે ચાલુ હોય ત્યારે આપણે ઠાંસીને જમીએ, મોડી રાત્રે જમીએ, આ ભોજન ક્યારે પણ પચી શકે નહીં. અને એના કારણે જ નાની ઉંમરના લોકોને હૃદય રોગનો હુમલો આવે, શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ પેદા થવા લાગે, શરીરમાં ખૂબ વજન વધવા લાગે, કારણ કે મોડી રાત્રે ભોજન કરવાની આપણી આ બુરી આદત. એક શબ્દથી આપણે બધા પરિચિત હશું, ઓવર ઇટિંગ. વધારે પ્રમાણમાં ભોજન કરવું, ભૂખ ન હોય એના કરતા વધારે ભોજન કરવું, આ બીમારી માત્ર ને માત્ર મનુષ્ય જાતિને જ જોવા મળે છે. કોઈ પશુ, કોઈ પંખી ક્યારે પણ ઓવર ઇટિંગ કરતા નથી, આવશ્યકતા કરતા વધારે ભોજન લેતા નથી. માત્ર ને માત્ર કોઈ સ્વાદિષ્ટ વસ્તુ વાનગી હોય એટલા માટે આપણી ભૂખથી વધારે માત્રામાં આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ. આવું ક્યારેક ક્યારેક થાય તો ચાલે, પરંતુ વારે જ્યારે આપણે આપણી ભૂખ કરતા વધારે ભોજન કરીએ છીએ ત્યારે આ અનેક બીમારીનું કારણ બને છે. વધારે પ્રમાણમાં ભોજન કરવાથી કોઈ વધારે ન્યુટ્રિશન મળી જતી હોય છે એવું કશું નથી. અને ખાસ કરીને નાના બાળકોને મમ્મીઓ બધી જબરજસ્તી ખવડાવતી હોય. આપણે ખાસ સમજવું જોઈએ કે 14 વર્ષથી જેટલી નાની ઉંમરના બાળકો છે એના શરીરની અંદર કફની પ્રધાનતા વધારે હોય, એ લોકોને પ્રાકૃતિક રીતે જ ભૂખ ઓછી લાગતી હોય. તમે જબરજસ્તી એને દૂધ પીવડાયા કરશો, તમે જબરજસ્તી એને ખવડાવ્યા કરશો તો એ વધારે પ્રમાણમાં ખવડાવેલું ભોજન ક્યારે પણ પચી શકતું નથી. અને ન પચી શકવાને કારણે એ બાળક અનેક બીમારીનો ભોગ બને છે. અને ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, કફ, ઘણા બધા બાળકોને વારે શરદી થયા કરે છે. અનેક કારણોમાંનું એક કારણ એ પણ છે કે એ ઘરની માતાઓ એ બધા બાળકોને વારે જમાડતી હોય છે અને આવશ્યકતા કરતા વધારે ભોજન એ બાળકોને ખવડાવતી હોય છે. તો માત્રાથી વધારે ક્યારે પણ ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં. વર્તમાન સમયમાં આપણે ગલ્લા ઉપર ઊભા જમતા હોય, કોઈ પ્રસંગમાં જઈએ, કોઈ ફંક્શનમાં જઈએ તો બફેલો સિસ્ટમમાં જમીએ, માફ કરજો બુફે સિસ્ટમમાં જમીએ. ઊભા ભેંસની જેમ જમવું, આ વળી કેવી આદત છે? બિલકુલ સારી આદત નથી. આપણે જ્યાં કે ભોજન ગ્રહણ કરવા બેસતા હોઈએ તે જગ્યા શાંતિવાળી હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ. આપણે નિરાતે સ્વચ્છ જગ્યા ઉપર બેસી શકીએ એવા સ્થાને બેસીને જ ભોજન કરવું જોઈએ. બીજું ભોજન ત્યારે, પહેલું પચે જ્યારે. વર્તમાન સમયમાં શું છે કે આપણે હવે પશુ પંખીઓની ગમે ત્યારે ચરતા થયા, કારણ કે પશુઓની અંદર તો વાગોળવાની પ્રક્રિયા હોય. ભેંસ આખો દિવસ ચરે અને રાત્રે જે કઈ ચરી છે એનું સારી રીતે પાચન થાય, આખી રાત એ પ્રક્રિયા કરે. આપણા પાસે આવી સુવિધા નથી, એટલા માટે આપણે અહીંયા સવારે, બપોરે અને સાંજે 3 સમયની જ ભોજનની કલ્પના છે, વારે ભોજનની કલ્પના નથી. ઉદાહરણ તરીકે સમજીએ, રવિવારનો દિવસ છે, તમે બિલકુલ આરામમાં છો, સવારે ઉઠ્યા, તમે ચા પીધી, 8-9 વાગ્યા છે, તમે નાઈ ધોઈને ફ્રેશ થયા છે, તમે નાસ્તો કર્યો, બટેકા પૌવા ખાધા અથવા તો ભાખરી અને ચા ખાધી. 10-11 વાગ્યા છે, મસ્ત મનોરંજન છે, ટીવી જોયો છો, મેચ જોતા રહ્યા છો, એ સમય દરમિયાન તમે વળી ફ્રૂટ કાપીને ખાશો અથવા તો ઘરમાં બીજે કઈ નાસ્તો હશે, ચવાણું હશે, ભૂસું હશે, મમરા થાય એ ખાશો. બપોરે 1-2 વાગે તમે ફરી ભોજન કરશો. સાંજે 3-4 વાગશે ફરી ચા ને બિસ્કિટ ખાશો. 7-8 વાગે વળી તમે ભોજન ગ્રહણ કરશો અને મોડી રાત્રે પાછા આઈસ્ક્રીમ ખાવા જશો. આપણને લાગે અમે તો થોડી માત્રામાં જ ખાધું છે, આપણને એમ લાગે કે અમે તો ભોજન તો 3 વખત જ કરીએ, બાકીના સમયમાં તો અમે થોડું વસ્તુ લઈ રહ્યા છે.
એ તમને ખબર છે, તમારા પેટને ખબર નથી. તમે થોડી માત્રામાં પણ જ્યારે ભોજન ગ્રહણ કરો છો પછી એને તમે નાસ્તાના રૂપમાં કહો. શરીર માટે ભોજન છે, શરીરની અંદર જાય છે ત્યારે ચયાપચયની ક્રિયા સારી રીતે ચાલુ થઈ જાય છે, ભોજનનું પાચન થવા લાગે છે, અને એવા સમયે તમે નવું ભોજન આપણા શરીરમાં જાય છે ત્યારે પહેલા લીધેલું ભોજન સારી રીતે પચી શકતું નથી. તમે એક કામ સારી રીતે કરી રહ્યા છો અને એ કામ હજુ પૂરું નથી થયું તો તમને બીજું કામ આપી દેવામાં આવે, ત્રીજું કામ આપી દેવામાં આવે, ચોથું કામ આપી દેવામાં આવે તો પહેલું કામનું પણ તમે સારી રીતે પરિણામ નહીં મેળવી શકો. અને આવું જ આપણા પેટ સાથે થાય છે. સવારે નાસ્તો કર્યો છે, જે પાચન નથી થયું તો તમે 10-11 વાગે બીજું ભોજન નાખી દીધું. એનું હજી પાચન નથી થયું તો તમે 1 વાગે દાળ ભાત શાક રોટલીની મીઠાઈ હેવી માત્રામાં શરીરમાં નાખી દીધી. તો આવી રીતે ક્યારેય ભોજનનું પાચન નહીં થઈ શકે. એક વખત ભોજન કરો છો ત્યારે કમસે કમ 3 કલાકનો સમય જવા દેવો જોઈએ, ત્યારે જ એ ભોજનનું સારી રીતે પાચન થઈ શકે. નહીતર એ પાચન ક્યારેય થઈ શકે નહીં. તમે ખૂબ મહેનત કરતા હોય, શ્રમ કરતા હોય એવા લોકો વારે વારે કદાચ ભોજન લઈ લેશે તો ચાલશે ને, એ લોકો પણ નથી લેતા. તમે ઘણા મજૂરોને જોજો, એ લોકો સવારમાં હેવી ભોજન લઈને આવે, મકાઈનો રોટલો ખાય, ચટણી ખાય, હેવી ભોજન લઈને આવે, પછી બપોરે 1-2 વાગ્યા સુધી એ લોકો ભોજન ગ્રહણ કરતા હોતા નથી. કારણ કે સવારે આટલું હેવી ભોજન લીધું છે, આટલું શ્રમ કરે છે, ત્યારે એ લોકોનું ભોજન સારી રીતે પાચન થાય છે. આપણે કોઈ કામ કરતા નથી, ટેબલ વર્ક કરીએ છીએ, માનસિક શ્રમ કરીએ છીએ, ફિઝિકલ વર્ક કરતા નથી અને વારે વારે ખાયા કરશું તો ભોજનનું પાચન ક્યારેય નહીં થઈ શકે. તો પૂરો પ્રયત્ન કરીએ, એક વખત ભોજન લઈએ અને બીજું ભોજન જ્યારે લેવાનું છે ત્યારે એમાં કમસે કમ 3 કલાકનો સમયગાળો રાખવો જ જોઈએ. એટલા માટે કહેવત હતી કે 1 સમય ખાવે એ યોગી, 2 સમય ખાવે એ ભોગી, 3 સમય ખાવે એ રોગી. અને વર્તમાન સમયમાં આપણે 3 સમય ખાઈ રહ્યા છે ને હેવી ભોજન કરી રહ્યા છીએ, એટલે આપણે ઘણી બધી બીમારીનો ચપેટમાં આવ્યા છીએ. તો 3 સમય ભોજન કરશો એ ચાલશે, અને એ પણ એવું ભોજન કરો કે 3 સમયના ભોજનમાં 1 સમયનું ભોજન થોડું લઘુ હોય, 1 સમયનું ભોજન થોડું ભારે હોય, 1 સમયનું ભોજન એવું હોય કે જેમાં સિઝનના શાકભાજીના સૂપને તમે સ્થાન આપો, સિઝનના તમે ફ્રૂટને સ્થાન આપો, જેથી કરીને ફ્રૂટનો પણ લાભ મળે, હેવી ભોજનનો પણ લાભ મળે અને જે લઘુ ભોજન જે લઈ રહ્યા છો તેનો પણ તમને લાભ મળે. તો પૂરો પ્રયત્ન કરું એક ભોજનથી બીજા ભોજનનો જે સમયગાળો છે એ 3 થી 4 કલાકનો રહે તો લીધેલું ભોજન સારી રીતે પચશે અને એના પોષક તત્વો આપણું શરીર સારી રીતે ગ્રહણ કરી શકશે. હવે આ 10 નિયમો આપણા શાસ્ત્રોકારે શુક્રા કયા છે? શા માટે આ 10 નિયમોનું આયુર્વેદમાં વર્ણન કરવામાં આવ્યું છે? કારણ કે આપણે જે કંઈ ભોજન લઈએ છીએ એ શરીરમાં જઈને બે ભાગોમાં વિભાજિત થાય છે, સાર ભાગ અને કિટ્ટ ભાગ. સાર ભાગ એટલે શું? આપણે જે કંઈ ભોજન લઈએ છે તેનો સાર બનીને સપ્ત ધાતુ બનશે, રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, શુક્ર. કિટ્ટ ભાગ એટલે કે ભોજનનું પાચન થયા બાદ જે નકામી વસ્તુ છે, મળ વાટે, યુરિન માટે શરીરમાંથી બહાર નીકળી જાય, આને કિટ્ટ ભાગ કહેવામાં આવે. આ 10 નિયમોનું જો પાલન કરીશું તો આપણા જે કિટ્ટ ભાગ છે એ સારી રીતે ભોજનનું પાચન થયા બાદ યુરિન વાટે, લેટ્રિન વાટે નીકળી શકશે. અને સાર ભાગ જે સપ્ત ધાતુ આપણા શરીરમાં બનવાની છે, જો આ નિયમોનું પાલન કરીએ તો સપ્ત ધાતુ આપણા શરીરમાં સારી રીતે બની શકે, સારું બ્લડ બની શકે, સારું માંસ બની શકે, સારી એનર્જી બની શકે, ઉત્તમ ગુણવત્તાનું વીર્ય, શુક્ર આપણા શરીરમાં બની શકે. એટલા માટે આ 10 નિયમો આપણા ઋષિમુનિઓ આપણને આપીને ગયા હતા. તો એટલા માટે આપણા વડવાઓ કહેતા હતા કે આને ખાતા પણ આવડતું નથી, ભોજન કરતા શીખીએ. ભોજન કરવા માટેના શ્રેષ્ઠ નિયમો જો આપણે પાલન કરીશું, સંભવ એટલા પાલન કરીશું, તો ઘણી બધી બીમારીમાંથી આપણે આપણો પરિવાર બચી શકશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.